રાજનીતિમાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી, પણ કેટલીક માન્યતાઓ પર વિશ્વાસ કરવો પડે એવી હોય છે. દેશભરમાં માહોલ ચૂંટણીમય ચાલી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ 26માંથી 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જીત માટે બંને પક્ષે પ્રયોગશાળા રૂપિયા ગુજરાતમાં સોગઠા ગોઠવાઈ રહ્યા છે. પણ આજે આપણે વાત કરીશું એક એવી લોકસભા બેઠકની જેના તાર સીધા દિલ્હીની ગાદી સાથે જોડાયેલા છે. એવું કહેવાય છે કે જે પણ પક્ષનો ઉમેદવાર અહીં જીત્યો, સમજો એની કેન્દ્રમાં સત્તા સ્થપાઈ. આવું હું નહીં, દેશનો ઇતિહાસ કહે છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું સેજલ. આ બેઠક છે મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીને અડીને આવેલી વલસાડ બેઠક. વલસાડ લોકસભા બેઠક માટે લોકવાયકા છે કે જે અહીંથી જે પક્ષનો ઉમેદવાર જીતે છે એ પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે. વર્ષ 1962થી આ બાબત સાચી ઠરતી રહી છે. પછી એ કોંગ્રેસ હોય, જનતા દળ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય. બીજી એક વિશેષતા એ પણ છે આ બેઠકની કે આ બેઠક કોઈ એક પક્ષને ક્યારેય વફાદાર નથી રહી. આદિવાસી બહુમૂલક વસ્તી ધરાવતી આ બેઠક દેશમાં જાણીતી છે એની લોકવાયકાના કારણે. અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. 2024માં કેવા પરિણામ આપશે એના પર સૌ કોઈની નજર છે. લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશની નજર વલસાડની આ બેઠક પર હોય છે. આ બેઠકના પરિણામ પર કેન્દ્રીય સરકાર રચાય છે એનો આધાર પણ છે. વર્ષ 2004 અને 2009ની લોકસભા ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી અને કેન્દ્રમાં યુપીએની સરકાર બની હતી. તો 2014 અને 2019ની બંને લોકસભા ચૂંટણીમાં ભાજપના કેસી પટેલ વિજેતા બન્યા હતા, જેનું પત્તું આ વખતે કપાયું છે અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર રચાઈ. બેઠક અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવારો માટે અનામત છે. કોંગ્રેસને પૂર્વ વિસ્તારના ડાંગ, વાંસદા અને કપરાડામાં વધુ મત મળે છે, તો ભાજપનું ઉમરગામ, પારડી અને વલસાડ શહેર પર પ્રભુત્વ રહ્યું છે. પહેલા ડાંગ વલસાડ તરીકે આ બેઠક ઓળખાતી હતી. વલસાડ બેઠક ગુજરાતના છેડે મહારાષ્ટ્ર સરહદે આવેલી છે, પણ ગુજરાતના રાજકારણમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ભાજપના ડોક્ટર કેસી પટેલે 2014 અને 2019ની સતત 2 ચૂંટણી લડી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે. આ વખતે પત્તું કપાયું છે કેસી પટેલનું. રાજ્યના સૌથી પછાત તાલુકામાં આ વિસ્તારના કપરાડાનો પણ સમાવેશ થાય છે. કુદરતી સંસાધનોથી સંપન્ન વલસાડ જિલ્લો એને વલસાડી હાફૂસ અને ચીક્કુ, તિથલ દરિયા કિનારો, ડાંગની ઓર્ગેનિક ખેતી, સહકારી મંડળીઓ અને ઉમરગામના ફિલ્મી સ્ટુડિયોથી આ જાણીતો વિસ્તાર છે. વલસાડના ઢોળિયા, પટેલ, ચૌધરી, ભીલ, કણબી, વારલી આદિવાસી સમૂહની મોટા પ્રમાણમાં અહીં વસ્તી છે. પણ સ્થાનિક રાજકારણમાં અને ચૂંટણીમાં ઢોળિયા પટેલ સમાજનો દબદબો રહ્યો છે. આદિવાસી અનામત બેઠક પર વિકાસના મુદ્દા કરતા પક્ષની વિચારસરણી વચ્ચેની ચૂંટણીનો જંગ ખેલાય છે, જેના કારણે સ્થાનિક મુદ્દાઓને વાચા નથી મળતી. તો ચલો શરૂ કરીએ રાજકારણની આ પારાશીશીમાં કોણ પાર ઉતરશે એ વલસાડ બેઠક વિશે. વલસાડની આ બેઠક છે જ્યાં સૌથી વધારે SC/ST વોટર્સ જે છે 63.1 એટલે કે 63.1% છે. સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે આ જે લોકસભાની બેઠક છે વલસાડ, એમાં કેટલી અને કઈ કઈ વિધાનસભાઓ છે. 7 વિધાનસભા છે. 173થી શરૂ થાય છે ડાંગ, જે ડાંગની છે. ST અનામત છે. વાંસદા બેઠક જ્યાંથી અનંત પટેલ આવે છે અને કોંગ્રેસ તરફથી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ છે, એ વાંસદા નવસારીની અંદર આવે છે. ધરમપુર ST અનામત બેઠક વલસાડની બેઠક છે. ત્યાર પછી પારડી, કપરાડા અને ઉમરગામ. પાર્લામેન્ટ મેમ્બર છેલ્લી લોકસભાની ચૂંટણીઓમાં વલસાડ બેઠક પર કોણે બાજી મારી, જે રીતે આપણે વાત કરી એ પ્રમાણે 2009ની અંદર કોંગ્રેસના કિશનભાઈ જે છે એ વિજેતા બન્યા હતા, કિશન પટેલ. અને 2014-2019 છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ કેસી પટેલ, જેનું પત્તું આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કાપ્યું છે કારણ કે અનેક વિવાદોમાં કેસી પટેલનું નામ સામે આવ્યું છે એટલા માટે. અને ભારતીય જનતા પાર્ટી છેલ્લી 2 ટર્મથી અહીં શાસન પર છે. કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જે પ્રમાણે વલસાડની લોકવાયકાઓ પ્રચલિત છે. હવે વાત કરી લઈએ કે આ વિધાનસભાઓ છે એમાં ધારાસભ્યો જે છે એ કોણ કોણ છે. ડાંગની અંદર વિજયભાઈ પટેલ જે છે એ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના.
વાંસદા બેઠક, આ વલસાડની જે 7 વિધાનસભા બેઠક છે એમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે છે, જે વાંસદા અનંત પટેલ જે લોકસભાના ઉમેદવાર છે, કોંગ્રેસ અને આપ ગઠબંધનથી ચૂંટણી લડી રહ્યા છે. ધરમપુરની વાત કરીએ, અરવિંદભાઈ પટેલ, વલસાડમાં ભરતભાઈ પટેલ, પારડીમાં કનુભાઈ દેસાઈ, કપરાડામાં જીતુભાઈ ચૌધરી, ઉમરગાંવમાં રમણભાઈ પાટકર જે છે એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. વલસાડ પાર્લામેન્ટ સીટની જો વાત કરી લઈએ, 2022ની ચૂંટણી જે ત્રિપાખીયો જંગ ગુજરાતની અંદર રહ્યો હતો, એમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર છે એ 52.9 એટલે કે 53% જેટલો રહ્યો હતો. સામે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર 27.1%. કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન વિધાનસભાની ચૂંટણીઓમાં થયું હતું. આ વખતે આદિવાસી સામે આદિવાસી બંને પક્ષેથી ઉતારવામાં આવ્યા છે ઉમેદવારો. આ વખતની ચૂંટણી જે છે એ ખૂબ જોવાલાયક અને ખૂબ લડાયક રહેશે. 2019ની જો વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણીની, તો 2019માં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 62.3 એટલે 62.3% અને કોંગ્રેસનો 33.6% રહ્યો હતો. 2014ની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી 2014ની લોકસભાની ચૂંટણીમાં 55.1% વોટ શેર સાથે આગળ રહી હતી. અને કાસ્ટ ફેક્ટરની જો વાત કરવામાં આવે તો પટેલ સમાજની વસ્તી 27% અહીં છે. ત્યાર પછી મુસ્લિમ 3.1%, હળપતિ સમાજ 2.7%, પવાર જે છે 2.5%, ટંડેલ, ત્યાર પછી ચૌધરી, ગણવીત, રાઠોડ, નાયકા, આ બધા આદિવાસી, આ સાથે આદિવાસી સમાજો પણ અહીં રહે છે. વાત કરીએ હવે ઇલેક્શન્સની, 2022ની જે ચૂંટણી છે એની જો વાત કરવામાં આવે તો કઈ સીટ પર કયા ઉમેદવારોને, કઈ પાર્ટીને કેટલા વોટ મળ્યા હતા એના લેખાજોખા છે, આપ સ્ક્રીન પર જોઈ શકો છો. ભારતીય જનતા પાર્ટી 2022ની ચૂંટણીમાં પણ લીડિંગ પાર્ટી રહી હતી. 3,34,397 મત સાથે 25.8% વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો રહ્યો હતો. 6 એસેમ્બલી સીટ પર, 6 વિધાનસભા પર અત્યારે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. વાંસદા બેઠક પર અનંત પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે. ત્યાર પછી જો વાત કરવામાં આવે તો 2019ની લોકસભાની ચૂંટણી, 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કેસી પટેલ સામે કોંગ્રેસના જીતુભાઈ ચૌધરી. આ વખતે કોંગ્રેસે જીતુભાઈ ચૌધરીના બદલે અનંત પટેલ પર પસંદગીનો કળશ ઉતાર્યો છે. સમાજ અને જ્ઞાતિના સમીકરણો બંધ બેસાડીને બંને પક્ષે ઉમેદવારો જે છે એની પસંદગી કરવામાં આવી છે. વાત કરીએ 2019ની જે લોકસભા ચૂંટણી છે એનું આ ઓવરઓલ પરિણામ છે. અને ભારતીય જનતા પાર્ટી તરફથી કેસી પટેલ અને કોંગ્રેસના જીતુભાઈ ચૌધરી જે છે એને ટિકિટ આપવામાં આવી હતી. કોંગ્રેસે જીતુભાઈ ચૌધરી છે એની હાર થઈ હતી. ભારતીય જનતા પાર્ટી 2019માં પણ લીડિંગ પાર્ટી હતી. 28.6% વોટ શેર સાથે 3,54,132 મત જે છે એ ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા. 2014નું ઇલેક્શન છે એના પર પણ એક નજર કરી લઈએ. 18.6% વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો અને કોંગ્રેસે કિશન પટેલને જે છે એ ટિકિટ આપી હતી. સામે ભારતીય જનતા પાર્ટીમાંથી કેસી પટેલ અને જેડીયુમાંથી પટેલ શૈલેષભાઈ લડી રહ્યા હતા. અને નોટામાં પણ અમુક મત પડ્યા હતા, 2.4%. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી છે લીડિંગ પાર્ટી હતી. 2,08,412 મત સાથે 18.6% વોટ શેર રહ્યો હતો. અને કોંગ્રેસ જે છે એ ત્યારે પણ એમનું પત્તું જે છે એ કપાયું હતું. હવે વાત કરીએ ઓવરઓલ આખી જે ચૂંટણી છે એના કન્ક્લુઝન પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિશે અને કોંગ્રેસના ઉમેદવાર વિશે અને વલસાડ લોકસભાના સમીકરણ શું કહી રહ્યા છે એના વિશે. વલસાડ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ ડોક્ટર કેસી પટેલ 2 ટર્મથી જીતતા આવે છે. વલસાડના ઢોડિયા, પટેલ, ચૌધરી, ભીલ, કુંબી અને વારલી આદિવાસીઓ સમૂહની મોટા પ્રમાણમાં અહીંયા વસ્તી છે. સ્થાનિક રાજકારણમાં ઢોડિયા પટેલ સમાજનો દબદબો છે. વલસાડ લોકસભા બેઠકનું કોંગ્રેસ માટે આગવું મહત્વ છે. વલસાડના ધરમપુર પાસેનું લાલ ડુંગરી મેદાન રાજકીય રીતે ખૂબ મહત્વનું રહ્યું છે. લાલ ડુંગરી મેદાનને કોંગ્રેસ નસીબવંતું માને છે. વાત છે 1980ની, જ્યારે ઇન્દિરા ગાંધી 1975ની કટોકટી બાદ પુનઃ રાજકીય રીતે સશક્ત બન્યા એ સમયની.
1980ની વચગાળાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને પોતાને ફરીથી તાકાતવર નેતા તરીકે પ્રસ્થાપિત કરવા માટે યોગ્ય સ્થળની આવશ્યકતા હતી. આ સમયે કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીએ 1980ની વચગાળાની ચૂંટણીના પ્રચાર અભિયાનનો આરંભ વલસાડના લાલ ડુંગરી મેદાનથી કર્યો હતો. ઇતિહાસ સાક્ષી છે કે 1980માં ઇન્દિરા ગાંધીએ વિજય પ્રાપ્ત કરી ફરીથી સત્તા હાંસલ કરીને વિપક્ષોને ખામોશ કર્યા હતા. ઇન્દિરા ગાંધીએ સત્તા મેળવ્યાના 4 દાયકા પછી 2019માં એમના પૌત્ર રાહુલ ગાંધીએ 14 ફેબ્રુઆરી 2019ના રોજ આ લાલ ડુંગરી મેદાનથી ચૂંટણીના પ્રચારના પડઘમ પાડ્યા હતા. પણ કમનસીબ એ હતા કે 2019માં કોંગ્રેસે એ કરિશ્મો ન બતાવી શકી. એ કેન્દ્રમાં સરકાર બનાવે કે વલસાડ બેઠક હાંસલ કરે, પણ એક વાત તો ચોક્કસ છે કે વલસાડનું આ લાલ ડુંગરી મેદાન જે છે એ કોંગ્રેસ માટે હંમેશાથી મહત્વનું રહ્યું છે. વલસાડની વાત ચાલી રહી હતી એટલે આ કિસ્સો આપને જણાવવો ખૂબ જરૂરી હતો. 2024ની લોકસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે, વલસાડ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસીનો માહોલ સર્જાશે એ વાત તો નિશ્ચિત છે. આપ પાર્ટી સાથેના ગઠબંધનના કારણે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ યોજાશે. લોકસભા મતક્ષેત્રના વિસ્તારમાં આવેલ ચાસમાવાડા ડેમના નિર્માણ સામે આદિવાસી સમાજમાં ભારે વિરોધ હતો. 2024માં લોકસભા ચૂંટણીમાં આદિવાસી વિકાસ, સ્થાનિક મુદ્દા અને મોદીની ગેરંટીના મુદ્દાઓ ચૂંટણીમાં ગાજશે. ભાજપના 2 ટર્મના સાંસદ ડોક્ટર કેસી પટેલ અનેક વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે, એટલે ભાજપે ધવલ પટેલ નામનો નવો ચહેરો આ ચૂંટણીના રણમેદાનમાં ઉતાર્યો છે, જેની પાછળ ભાજપની સૌથી મોટી રણનીતિ છે. આદિવાસી નેતા ધવલ પટેલના નામ પર ભાજપે લોકસભા માટે પસંદગી ઉતારી છે. ધવલ પટેલ કોણ છે? ધવલ પટેલ તો રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદારનો પદભાર સંભાળે છે. મૂળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામના અને વલસાડમાં સ્થાયી થયેલા ધવલ પટેલ ને ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે, પરંતુ હાલ ધવલ પટેલ જે છે એ સુરતમાં રહે છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં આદિજાતિ નેતા તરીકે ધવલ પટેલે ખૂબ સફળ કામગીરી કરી છે. મહત્વનું એ છે કે ઢોડિયા પટેલ, કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિ જાતીય સમીકરણો ધરાવતી આ લોકસભા બેઠક છે, જ્યાં ઢોડિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો સામે કોંગ્રેસે પણ અનંત પટેલને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતાર્યા છે. જાણી લઈએ અનંત પટેલ વિશે. તો અનંત પટેલ વાંસદા વિધાનસભાની બેઠક પરથી 2 ટર્મથી ધારાસભ્ય છે. ગત ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતમાં લગભગ કોંગ્રેસનો સફાયો થયો, તેમ છતાં અનંત પટેલ 33,000થી વધુ મતની લીડથી ભાજપના ઉમેદવારને હરાવીને ધારાસભ્ય પદે વિજેતા રહ્યા. છેલ્લા કેટલાક સમયથી લોક પ્રશ્નોનો અવાજ ઉઠાવી નવસારી જિલ્લો જ નહીં, સમગ્ર દક્ષિણ ગુજરાતના એક લડાયક અને લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. હવે સવાલ અહીં એ છે કે ભાજપના ઉમેદવાર પર હાલ બહારના હોવાનો ટેગ લાગ્યો છે, કારણ કે ધવલ પટેલ છે વલસાડના પણ રહે છે સુરતમાં. એટલે એક મત એવો છે કે વલસાડની જનતા વિશે અને એમના પ્રશ્નો વિશે ધવલભાઈ અજાણ હોય. એમ છતાંય બંને પક્ષે એડી ચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જોવાનું એ રહેશે કે આ બેઠક કોને રાજનીતિના સિંહાસન પર બેસાડે છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે આવા જ રસપ્રદ વિડીયોને જોવા માટે આપ જોડાયેલા રહો જમાવટ સાથે. નમસ્કાર.